દર 16 મિનિટે ભારતમાં એક મહિલા પર બળાત્કાર થાય છે. માત્ર એક વર્ષમાં 31,000થી વધુ બળાત્કારના કેસ નોંધાયેલા છે. પરંતુ દરેક આંકડા પાછળ એક વિખરાયેલ જીવન, એક શાંત અવાજ છુપાયેલો છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે ભારતની મહિલાઓ સશક્ત બને અને દેશ વધુ મહાન બને. આવો મહાન દેશ બનાવવા માટે સ્વબચાવ હવે કોઈ વિકલ્પ નથી, તે એક આવશ્યકતા છે. કૂડો એક જાપાની સંપૂર્ણ સંપર્ક માર્શલ આર્ટ છે જે ફક્ત લડાઈ જ નહીં પણ હિંમત શીખવે છે. ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત આ સ્પોર્ટ 30 રાજ્યોમાં શીખવાડવામાં આવે છે અને 12 લાખથી વધુ મહિલાઓએ આની અંદર તાલીમ મેળવી છે. फिल्म जगत ना मशहूर फिल्म स्टार अक्षय कुमार इन 10 सालों में कूडो इंडिया की अचीवमेंट्स काबिले तारीफ रही है. 2017 में कूडो वर्ल्ड कप में देश के लिए मेडल्स लाना, 2018 में भारत सरकार की मान्यता लाना, 2019 में भारत सरकार से आरक्षण पाना, बिना डरे अपने लक्ष्य की ओर बढ़ते रहना, यही है कूडो मार्शल आर्ट्स की सीख. 26/11 મુંબઈ હમલા દરમિયાન તાજ હોટેલમાંથી અમેરિકન ડેલિગેટ્સને બચાવનાર મેહુલ વોરા અને 16 વખત ગિનીસ રેકોર્ડ ધારક વિસ્પી ખરાડી જેવા દિગ્ગજોના નેતૃત્વમાં કૂડો માત્ર એક માર્શલ આર્ટ નથી, તે એક ચળવળ છે. મહિલા સ્વરક્ષણ કેન્દ્ર WSDC દ્વારા હજારો છોકરીઓને દરરોજ લડવાનું શીખવવામાં આવે છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ઘણી જગાઓમાં અમારા કેન્દ્રોમાં સ્વરક્ષણ મફતમાં શીખવવામાં આવે છે. સશક્ત મહિલાઓનો રાષ્ટ્ર એક જ પાઠથી શરૂ થાય છે, એક મુક્કો, એક અવરોધ, એક માન્યતા કે આપણે આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. મિશનને ટેકો આપો, કૌશલ્ય ફેલાવો. સ્વ બચાવ એ અધિકાર છે, વિશેષ અધિકાર નથી.